પોતાની પાસે રહેલી અદ્ભુત કલા રજૂ કરીને આજીવિકા કમાતા સિદ્દી બાદશાહના એક સમૂહને આપ સહુ જોઈ રહેલા છો। સિદ્દી બાદશાહ એક સમાજ, એક આગવી ઓળખ, એક હુન્નર, લોકોને આનંદ કરાવીને લોકોની પાસેથી ઇનામ સ્વરૂપે રોકડ રકમ કમાવવાની પ્રતિભા। સિદ્દી બાદશાહ તરીકે ઓળખાઈ રહેલ આ સમાજની મોટી વસ્તી ગીર સોમનાથ જિલ્લાના નાના મોટા શહેરોમાં આપ સહુને ખાસ જોવા મળશે। એક સમય હતો કે જ્યારે સિદ્દી બાદશાહ સમાજના મોટાભાગના લોકો બેરોજગાર હતા, અભણ હતા, ખડતલ શરીર, પરંતુ તેઓની પાસે રોજગાર મેળવવા કોઈ કામ ધંધાઓ ન હતા। પરંતુ આ સમાજનું નાનામાં નાનું બાળક એક ખાસ પ્રતિભાશાળી કલાના બેતાજ બાદશાહ હતા અને ધીરે ધીરે આ કલાએ, આ પ્રતિભાએ ડંકો વગાડી દીધો। એક ક્રેઝ ઊભો થયો કે કોઈ પણ શુભ પ્રસંગ, તહેવાર અને ધાર્મિક મેળામાં જ્યાં સુધી સિદ્દી બાદશાહનો ડાન્સ કે જેને ધમાલ કહેવામાં આવે છે, આ ધમાલ જોવા ન મળે ત્યાં સુધી મજા ન આવે। અને એમાં પણ જંગલ વિસ્તારની આસપાસ આવેલા રિસોર્ટ અને હોટલમાં રાત્રિના સમયે સિદ્દી બાદશાહની ધમાલના પ્રોગ્રામ પણ ખાસ રાખવામાં આવે છે। જાંબુર, તાલાલા, સાસણ સહિતના ગામડાઓમાં મોટી વસ્તી આ સિદ્દી બાદશાહ સમાજની જોવા મળે છે। આફ્રિકન હબશી પ્રજાતિ સદીઓ પહેલા ગુજરાતના ગામડાઓમાં જંગલ વિસ્તારમાં આવી ચડેલા નગારશી પીર દરગાહ અને બાવા ગોર દરગાહથી ખાસ મોહબ્બત રાખી રહેલ આ સિદ્દી બાદશાહની ધમાલમાં પણ ગોર ગોર, બાવા ગોર આ શબ્દનો સમયાંતરે સાંભળવા મળતા હોય છે। આપ સહુ નિહાળી રહેલા છો અમારી યુટ્યુબ ચેનલના સથવારે સિદ્દી બાદશાહની ધમાલ। આપ સહુ પણ આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટે સિદ્દી બાદશાહની ધમાલનું આયોજન પણ જરૂરથી કરજો। એક અદ્ભુત કલાની સાથે બાળકોને પણ આનંદ આવી જશે।